મહાનગરપાલિકાને વિકાસના કામો કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 172 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો। ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા મહાનગરપાલિકાને વિકાસના કામો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 172 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરવા યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલી આ ગ્રાન્ટથી શહેરના વિકાસલક્ષી કાર્યોને ગતિ મળશે। આજના આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકામાંથી વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પક્ષના નેતા મનોજભાઈ શાહ, દંડક શૈલેષ પાટીલ સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને સ્થાયી સમિતિના તમામ સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાના મેયર પિંકીબેન સોનીએ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટ મુદ્દે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયત્નોથી વડોદરા શહેરના વિકાસલક્ષી કાર્યો અવિરતપણે ચાલુ રહેશે અને વડોદરા ચોક્કસ દિશામાં આગળ વધે તે દિશામાં અમે કાર્ય કરીશું। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આ ગ્રાન્ટ કયા કામોમાં ફાળવવામાં આવશે તે મુદ્દાની વિસ્તૃત માહિતી આપી હતી। આ રકમની ફાળવણી વિશ્વામિત્રી લાલકોટ, ન્યાય મંદિર, ડ્રેનેજ અને રોડ રસ્તા જેવા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે। ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા ગત રોજ લગભગ 2047 કરોડના ચેક અર્પણનો કાર્યક્રમ ગઈકાલે કરવામાં આવ્યો હતો, જેમાં વડોદરા શહેરને પણ 172 કરોડના ચેક અર્પણ કરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીની સરકાર જે ભારતની જનતા માટે સતત અવિરત સેવા કાર્યોની શૃંખલાઓની વણથંભી વણઝાર દ્વારા સતત વિકાસના કામમાં અગ્રેસર છે, ત્યારે આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા વડોદરા શહેરને 172 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો। આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની ડબલ એન્જિનની સરકાર દ્વારા સતત વિકાસનો ગ્રાફ આગળ વધી જ રહ્યો છે। પછી તે શિક્ષણનું હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, પણ વિકાસ સતત આસમાનને આંબી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરને 172 કરોડનો ચેક અર્પણ કર્યો છે। તો સૌ સાથે મળી અને વિકાસના કામોની આ અવિરત ગતિને અમે યથાવત રાખીશું। થેન્ક યુ।